તો નવરાત્રી ચાલી રહી છે અને ખેલૈયાઓના મનમાં બસ એક જ સવાલ છે કે શું વરસાદ આવવાનો છે અને અમને રમવા તો મળશે ને? તો આપનો જે સવાલ છે તેનો જવાબ આપી દઉં. હવામાન વિભાગે શું આગાહી કરી છે, કેવો વરસાદ રહેવાનો છે, વરસાદ આવશે કે નહીં તેની વાત કરી લઈએ. આપણે વાત કરીએ ત્રીજા નોરતાની એટલે કે 24 તારીખની. 24 તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે? બપોરની વાત કરીએ તો 24 તારીખે બપોરે જૂનાગઢ, ઉના એટલે કે દક્ષિણ ગુજરાતનો આ જે પટ્ટો છે દરિયાકાંઠાનો, ત્યાં વરસાદ થઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નથી. આપ જુઓ, ભાવનગર છે, જૂનાગઢ છે, ઉના છે, જામનગર, ગાંધીધામ, દ્વારકા, દરિયાઈ પટ્ટામાં થોડો વરસાદ રહી શકે છે અને છૂટોછવાયો વરસાદ ક્યાંક અમદાવાદમાં બપોરે થઈ શકે છે 24 તારીખે. હવે વાત કરીએ રાત્રે, કે રાત્રે જ્યારે તમે ગરબા રમવા જાઓ છો ત્યારે શું વરસાદ આવી શકે છે, અથવા જો બપોરે પછી જૂનાગઢ અને ઉનામાં વરસાદ રહેશે. રાત્રે 8 વાગ્યાની વાત કરીએ તો રાત્રે 8 વાગે વરસાદ હાલ જોવા મળી નથી રહ્યો. 24 તારીખે વાતાવરણ કોરું રહેશે એટલો વરસાદ નહીં થાય, પણ સુરતમાં આગાહી છે. સુરતી લાલાઓને ક્યાંક વરસાદ ભીંજવી શકે છે અને નવરાત્રિમાં સુરતમાં વરસાદ થઈ શકે છે. વલસાડમાં થોડો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 9 નોરતે છે, પણ એટલો બધો વરસાદ નહીં થાય, છૂટોછવાયો વરસાદ રહી શકે છે. હવે રાત્રે આપણે 10-11 વાગ્યાની વાત કરી લઈએ કે કેટલો વરસાદ રહેશે. તો આપ જુઓ કે રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પણ ખાસ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અને સુરતમાં, દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદ રહેવાનો છે. એટલે સુરતીઓની નવરાત્રિમાં થોડો ભંગ પડી શકે છે 24 તારીખે, પણ એટલો વરસાદ નહીં હોય. અને હવે તો ડોમવાળી નવરાત્રિ થઈ રહી છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. પણ સુરતમાં વરસાદ રહેવાનો છે. અને અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદની વરસાદની આગાહી નથી કરવામાં આવી. વડોદરામાં પણ વરસાદ જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં પણ એટલો વરસાદ રાત્રે ત્રીજા નોરતે નહીં જોવા મળે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી નથી, પણ દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ રહી શકે છે. આપણે વાત કરી ત્રીજા નોરતાની એટલે બિંદાસ ગરબા રમજો.